ઓગણએસીમાં સ્વતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યું હતું તો ત્યારબાદ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન કાર્યક્રમો યોજાયા હતા। સુરત શહેર પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। અઠવા લાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર ઉપસિંહ ગોહલદ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર ઉપસિંહ ગોહલદ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આઝાદીના ઉજવણીના પર્વમાં શહેરના નાગરિકોએ પણ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં પોલીસ અને જનતા એક સાથે મળી દેશભક્તિના રંગોમાં રંગાયા હતા। સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત પોલીસે વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરી છે। ગુનાઓને ડિટેક્શન કરવામાં આવ્યું। સુરત પોલીસ અગ્રેસર સતત રહે છે। રાષ્ટ્રપતિ તરફથી સારી કામગીરી બદલ ગુજરાતના 21 પોલીસ કર્મચારીને મળ્યા, તેમાંથી 6 પોલીસ કર્મચારી સુરતના છે। તો સાથે અન્ય વાતો પણ પોલીસ કમિશનરે કરી હતી। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે પોલીસ જવાનોએ કરતબો પણ બતાવી ઉપસ્થિતને મંત્રમુગ્ધ કરી દીધા હતા। 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધતી જાય છે। સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ, એના ખૂબ અમે આભારી પણ છીએ, અભિનંદન પણ આપીએ છીએ। જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા। સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, રાજ્ય આપણા ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ મોટો એક ફાળો છે। અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર, એના જો આપણા કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં આવે। અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભાગ્યશાળી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા ત્યારે અમારા સુરત શહેર સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા। ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોની સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી। આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એના હિસાબથી અમે લોકો જવાબદારી ઓર વધતી જાય છે। સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસરત રહીએ છીએ। આમાં આપણા જો સિગ્નલના સાથે સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે, આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60% હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ। તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું। સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લહુ જો રોડ ઉપર નહીં બહે, આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે। સૌથી મોટો ચેલેન્જ અમારી પાસે અત્યારે જો સુરત છે, બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે, બહુ બિઝી રહે છે, તો સાયબર ક્રિમિનલ્સના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ। તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ। જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓપરેન્ડી હોય છે એના રોકવા માટે, ડિટેક્ટ કરવા માટે, પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે આપને અપડેટ કરતા રહીએ છીએ, રહીશ પણ। અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઊભા કરવામાં આવેલા છે, એને જ લીધે રાજ્યના સૌપ્રથમ જો ગુસ્સી ટોકનો ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા અને આ વર્ષમાં કરીબ 22 કરોડ રૂપિયા જેટલા જો માતબર રકમ જે સાયબર ક્રિમિનલ લઈ ગયા હતા આ કોર્ટના માધ્યમથી એના લોકોને બી અમે લોકો પરત કરાવી જોઈએ। અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપના માધ્યમથી બધા પ્રજાને બોલીએ છીએ કે આપ ધ્યાન રાખજો। જે ભારત સરકારના, ગુજરાત સરકારના, સુરત પોલીસના જે બી એના બારેમાં અમે વારંવાર આપसे રિક્વેસ્ટ કરતા રહીએ છીએ, કોઈ ઓટીપી શેર નહીં કરો, કોઈ બીજા કોઈ આપને કોઈ બંધક બનાવતા નથી, ડિજિટલ અરેસ્ટવાળા કોઈ બધી બાતો ખોટી છે। તો આ 1930 નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરતા રહો, આ બહુ જરૂરી છે। સાથોસાથ જો हमारा सूरत शहर ઝડપથી એક ઇમિગ્રન્ટ્સ વાળા બી શહેર છે, લોકો અહીંયા કામ ધંધા માટે અહીંયા આવતા રહે છે। સતત જો મિની ભારત તરીકે અમે જ્યારે અમે લોકો ઓળખાઈએ છીએ ત્યારે એક કમ્યુનિટી પોલીસિંગ જો લોકોના વચ્ચે જઈને પોલીસ કામ કરે એના માટે જો हमारा जो 13 तुझको अर्पण, 3 बात हमारी 3 बात તમારી, આ અમારે નેજા હેઠળ પ્રજામાં જઈએ છીએ, પ્રજા સાથે વાતો કરીએ છીએ, એની સમસ્યા
સાંભળીએ છીએ અને નિકાલ કરીએ છીએ. આ બી આવનાર દિવસોમાં થતી રહેવાના છે. હીરા તુસ્કો અર્પણમાં જેટલી બી એના મુદ્દા માલ ચોરી હોય કે લૂંટ હોય ઘરફોડી હોય યા બીજા કોઈ ચીટિંગના બનાવ હોય ચેન સ્નેચિંગના બનાવમાં જેટલા મુદ્દા માલ ગયા હતા આશરે જો એ પૂરા અમે લોકો ખૂબ સરસ રીતે મતલબ 50-60 કરોડ રૂપિયા से વધારે રકમ જો એના મુદ્દા માલ પરત પણ મળેલા છે. જો આ બી આવનાર દિવસોમાં ચાલુ રહેશે. જો हमारा जो त्योहारों सीजन सूरत जो एकदम त्योहार उत्सव प्रिय शहर છે. ખૂબ જ લોકો જો ઉત્સવ મનાવે છે ધૂમધામથી. જો આ ઉત્સવનો સમય આવી રહ્યા છે એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગત વર્ષોનો જેમ આ વખતે બી જેટલા બી તહેવારો આવે છે જો આ તહેવારોમાં પોલીસને સહયોગ આપતા રહેવો જોઈએ અને સુરત શહેર પોલીસ અમારો જો ટાર્ગેટ છે